અમેરિકા, જાપાન, ચીન, જર્મની ટેકનોલોજીના માધ્યમથી વિશ્વ પર રાજ કરે છે, પરંતુ ભારત વિશ્વગુરુ બનવા માટે કબરો ખોદવા નીકળ્યું। 2 કરોડ રોજગારી, 15 લાખ ખેડૂતોની આવક બમણી, પાકા મકાનોના વચન પૂરા ન કરનારા ધ્યાન ભટકાવવા માટે હાલમાં વર્ગ વિગ્રહ ઊભો કરે છે। ઇતિહાસના શહીદો આક્રાંતાઓને દોષી ઠેરાવવાથી આજના યુવાનને રોજગારી નથી મળવાની। શિક્ષા, સ્વાસ્થ્યની વાતો ક્યારે થશે? સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો કરવાની રાજનીતિ દેશ માટે ખૂબ જ ઘાતક। ઇતિહાસ મૂકી વર્તમાનના સુધારણા ક્યારે થશે? પાયાની સુવિધાઓ ક્યાં? નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર। અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે લોકોને લગતા જે મુદ્દાઓ છે એની ચર્ચા કરવામાં આવે, અને આજે ખાસ આપણી સાથે કરણી સેનાના રાણુભા જાડેજા જોડાયા છે। રાણુભા, સ્વાગત છે તમારું। રાણુભા, હાલ જે દેશની સ્થિતિ છે એ દેશની સ્થિતિમાં મોટાભાગે આક્રાંતોની કબર ખોદવી, જે આપણા શહીદો છે એમના માટેની ચર્ચા કરવી, તો એ વાતાવરણ દેશને ક્યાં લઈ જઈ રહ્યો છે? આ ખરેખર બહુ આપનો પ્રશ્ન પણ સારો છે ને આ દેશની જે હાલત છે ખૂબ જ દુઃખની હાલત છે। ભારતીય જનતા પાર્ટીને ભારત દેશની પ્રજા અને ખાસ કરી ગુજરાતની પ્રજાએ, આપણે ગુજરાતમાં બેઠા છીએ ત્યારે એમને માણસો એટલા માટે મત આપ્યા હતા કે વિકાસ થાય, આરોગ્યની સેવાઓ મળી રહે, પાણીની સુવિધા મળી રહે, છોકરાઓને એજ્યુકેશન મળી રહે અને દરેક જાતના ખેડૂતોનો વિકાસ થાય, એના માટે ચૂંટી અને દિલ્હીની ગાદી ઉપર બેસાડવામાં આવ્યા હતા। પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના 10-11 વર્ષના શાસનમાં જે વાયદાઓ કર્યા હતા કે 15 લાખ આપશું, 2.5 કરોડ લોકો યુવાનોને નોકરીઓ આપશું, ખેડૂતો મારુતિ ગાડીઓમાં ફરશે, દેશના જવાનો માટે આ કરશું તે કરશું, તેવા ખોટા લોભામણા વાયદાઓ આપી દીધેલા હતા। પરંતુ તે વાયદા આજ દી સુધી ભારતીય જનતા પાર્ટીએ પૂરા કરેલ નથી અને હિન્દુત્વના નામે, ભગવાન શ્રી પ્રભુ શ્રી રામના નામે અને ગૌ માતાના નામે જે મત લીધા હતા, અત્યારે એ જ ભારતીય જનતા પાર્ટી જે ગૌ માતાને હત્યા કરી અને કતલખાનાઓ છે એમના બોન્ડ ફંડ ભારતીય જનતા પાર્ટી પોતાના અંગત સ્વાર્થ માટે અને ચૂંટણી માટે લેતી હોય તો આ કયા મોઢે હિન્દુત્વની વાત કરે છે? અત્યારે જે એક મુદ્દો ચાલે છે એ પણ હમણાં દુઃખદ વસ્તુ છે કે બાબરની કબર ખોદવામાં આવશે। તમને કબરો ખોદવા માટે નથી ચૂંટ્યા ભારતની પ્રજાએ, તમને વિકાસ કરવા માટે અને આ દેશના દરેક સમાજના લોકોના હિત માટે સારા કાર્યો કરો એના માટે ચૂંટેલા છે, નહીં કે તમને કબરો અને કોઈ મંદિરો કે મસ્જિદો કે મદ્રસાઓ તોડવા માટે તમને ભારતીય જનતા પાર્ટીને દિલ્હીની ગાદીએ નથી બેસાડેલા, એ એમને ભૂલવો ન જોઈએ। અને હમણાં લોકસભામાં એક સાંસદ સમાજવાદી પાર્ટીના છે મારા ખ્યાલથી, એ પણ રાણા સાંઘા વિશે બહુ ખરાબ બોલ્યા છે કે રાણા સાંઘા ગદ્દાર હતા। હવે બેશરમ એ સાંસદને હું કહેવા માગું છું કે રાણા સાંઘા અને રાણા ઉદયસિંહ, મહારાણા પ્રતાપ, એમની 7 પેઢીઓ છે ને આ હિન્દુસ્તાન અને ભારતની પ્રજા માટે લડી હતી, એ આ લોકોને ભૂલવું ન જોઈએ। કાં તો આ લોકોને ઇતિહાસનો ખબર નથી, પછી આ વાત કરતા હોય કે દરેક મોગલો બધા ખરાબ હતા, આક્રાંતાઓ મોગલો હતા બધા ખરાબ હતા, તો આપણે પહેલાંના યુગમાં ન જઈએ? પહેલાંના યુગમાં તો હતો જ લોકશાહી નથી, રાજાશાહી હતી, એકબીજાના યુદ્ધ કરી અને પોતાના વિસ્તાર વધાવતા જતા હતા, કોઈ પણ સમાજના રાજાઓ હોય। લાસ્ટમાં આપણે અંગ્રેજોના વખતની વાત કેમ ન કરીએ? શહીદ ભગતસિંહને જ્યારે ફાંસી ચડાવવામાં આવ્યા ત્યારે કોણ વકીલ હતા જે સામે અંગ્રેજોના ફેવરમાં અને ભગતસિંહજીના વિરુદ્ધમાં દલીલ કરી? એ પણ તમે રાખો, દેશ સામે પ્રશ્ન અને મુદ્દો રાખો ને જ્યારે ભગતસિંહના માટે અને ભગતસિંહને બચાવવા માટે એક મુસ્લિમ સમાજના વકીલ લડ્યા હતા એ પણ તમે રાખો। તમે ડાયરેક્ટ એક મોગલ આક્રાંતાઓની વાત થઈ કે મોગલોએ આક્રાંતા કર્યા, જે ઇતિહાસ હશે ઇતિહાસ લોકો જોઈ લેશે, પણ અંગ્રેજોએ પણ અત્યાચાર કર્યા, તો અંગ્રેજોની કબરો શા માટે ખોદવામાં નથી આવતી? માત્ર એક જ એવા સમુદાયને ટાર્ગેટ કરવામાં આવે છે કે જેથી એમને રાજકીય લાભ થાય, બીજો કોઈ લાભ ન થાય એના માટે?
અંગ્રેજોની કબરો એટલા માટે ખોદવામાં નથી આવતી કારણ કે અંગ્રેજોની જો વાત કરશે આ દેશની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની જ્યારે વાત ચાલે છે ત્યારે ઘણા આપ ઇતિહાસમાં જોજો 52 વર્ષ સુધી ભારત દેશનો જે તિરંગો ઝંડો છે એ આરએસએસના કાર્યાલય ઉપર લાગેલું નહોતું. તો આ કયા મોટે અંગ્રેજોની વાત કરવા જાય તો આ લોકોની પોલ ખુલી જાય છે. અને અંગ્રેજોના વખતમાં મુગલ સમાજમાંથી આવતા બહાદુર શાહ જફર, રાણી લક્ષ્મીબાઈ, તાટિયા ટોપે, નાના ભાઉ, મંગલ પાંડે જેવા અનેક લોકોએ દેશની આઝાદી માટે પ્રથમ તૈયારી કરી અને લડાઈ ચાલુ કરી. ત્યારે બહાદુર શાહ જફરના 2 થી 3 છોકરાઓને પણ અંગ્રેજો દ્વારા મારવામાં આવ્યા હતા. બહાદુર શાહ જફર દિલ્હીના મુગલના છેલ્લા બાદશાહ હતા, પરંતુ અંગ્રેજોએ આવી અને ફૂલ દમનગીરી કરી હતી. આ બધા દેશભક્ત લોકો ભેગા થઈ બહાદુર શાહ જફર, રાણી લક્ષ્મીબાઈ, ગંગાધર મહારાજા અને તાતિયા ટોપે, નાના ભાઉ, મંગલ પાંડે જેવા અનેક હજારો લાખો ભારતીય ભાઈ બહેનો જે લડાઈ શરૂ કરી અને દેશમાંથી આ અંગ્રેજોને ભગાડવા માટેની કામગીરી કરી હતી. ત્યારે પણ ગુપ્ત રીતે મિટિંગ કરી અને બધાએ ત્યારે પણ બહાદુર શાહ જફરને એવું કીધું હતું કે તમે આ દેશની આ આપણી સેનાના તમે પ્રમુખ છો, તમે ઉંમરલાયક છો. ત્યારે મારા ખ્યાલથી એમની ઉંમર 62 કે 63 વર્ષની હતી. 1857ની વાત કરું છું. એ ઉંમરે પણ જો બહાદુર શાહ જફરને લડતા હોય આ દેશ માટે અને આ દેશની આઝાદી માટે, પછી હજારો મુસ્લિમ સમાજમાંથી આવતા નવયુવાનો, મૌલાનાઓ જે ગોલીઓ લાગી હતી એ પણ દેશ માટે શહીદ થયા હતા. હજારો શીખોએ પણ પોતાના સીના ઉપર લીધી હતી. હજારો રાજપૂતોએ પણ પોતાના સીના ઉપર ગોળીઓ લીધી હતી. દલિત સમાજમાંથી આવતા અનેક સમાજમાંથી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે ભારત દેશના વફાદાર હતા એ તમામ સમાજના લોકો ઉપર અને યુવાનો આંદોલન કરી અંગ્રેજો ભારત છોડોના નારા લગાવતા હતા. ત્યારે આ અંગ્રેજોએ એમને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. આ જે મૌલાનાઓ હતા ને એ મદ્રસાઓમાં ભણેલા જ હતા. અત્યારે ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ રાખી અને મદ્રસાઓ તોડવામાં આવે છે, તો મદ્રસાઓમાં કંઈ આતંકવાદી નથી બનતા, આવા મૌલાનાઓ બને છે જે દેશ માટે અગાઉ પણ લડ્યા છે અને અત્યારે પણ દેશની હિતની વાત કરે છે. આપણે સનાતની છીએ. ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને કહેલું છે કે આપણે કોઈ પણ સમાજમાં નાત જાતમાં ન પડીએ, સર્વ સમાજને સાથે રાખી અને ચાલીએ. કોઈ પણ સમાજ કે કોઈ પણ ધર્મ વિશે ન ખરાબ બોલવો જોઈએ, ન ખરાબ વિચારવો જોઈએ. તો આપણે આ કયા મોટે સનાતનની વાતો કરી રહ્યા છીએ? આપણે જો સનાતનની છીએ તો પ્રથમ પહેલાં આપણા ગીતાજી આવે છે. સનાતન ધર્મ એટલે સ્વીકારનો ધર્મ છે. હું મારા ધર્મને માનું છું, પરંતુ બીજા ધર્મનો આદર કરવો એ સનાતન શીખવાડે છે. પરંતુ આજની તારીખમાં જે સત્તા ઉપર બેઠેલા છે એ તો કંઈક અલગ જ વિચારે છે અને માત્ર પોતાના મતના લાભ થાય એના માટે જ આવી કાર્યવાહી કરી અને મતનો ધ્રુવીકરણ કરીને સત્તા ઉપર બેસવાનો એમનો જ એક કામ રહ્યો છે. તો તમે એને કેટલું યોગ્ય માનો છો? હું ખરેખર ખૂબ જ વખોણું છું. આ વસ્તુ ન હોવી જોઈએ. દેશના હિત માટે લડવો જોઈએ. દરેક સમાજના લોકોને સાથે લઈને દેશના વિકાસની વાત આવે ત્યારે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ સમાજ હોય, સાથે રાખી અને વિકાસ કરશું તો આ દેશ આગળ વધશે. નહીં તો વિનાશ તરફ દેશ જઈ રહ્યો છે. આ ભારતની પ્રજા લાગણીશીલ અને ભોળી પ્રજા છે જે બીજા સત્તાધારીઓનો કોઈ પ્રશ્ન ન પૂછે એના માટે આ ડાયવર્ટ મુદ્દો કરી હિન્દુ મુસ્લિમ કરી અને ક્યાંક ને ક્યાંક મુસ્લિમ એરિયા હોય. રમજાન અત્યારે આપણે કચ્છની વાત કરીએ, ભુજની, તો ઝઘડો થાય જુબેલી ગ્રાઉન્ડ ઉપર અને સરપંચ નાકા, ભીડ નાકા ઉપર પણ રાત્રે બંધ કરી નાખો 11 વાગ્યા પછી. આ તમે શું સમજી રહ્યા છો? તો તમારા કંટ્રોલમાં નથી. મુસ્લિમ સમાજ રાતના જાગે છે, ત્યાં ચાય પાણી નાસ્તો કરી અને જાગે છે. મુસ્લિમ એરિયામાં ઝઘડો થાય તો એ એરિયા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખીને જે બીજા સરસ માણસો છે, સારા છે, હિન્દુ મુસ્લિમ જે લોકો છે તે લોકોને રહેવાની અને રાતના ખરાબ કોઈ પ્રવૃત્તિ ન કરવા દેવાય, પરંતુ સારી રીતે ને ધાર્મિક રીતે કરતા હોય તો એને આપણે પોલીસને પ્રોટેક્શન આપી મદદ કરી. આ પણ ભારતીયો જ છે. જ્યારે આપણા દેશની આઝાદી થઈ અને છૂટ આપવામાં આવી હતી
કે ભારતના મુસ્લિમો બાંગ્લાદેશ કે પાકિસ્તાન જવા માંગતા હોય તો જઈ શકે છે, પરંતુ હું ધન્યવાદ આપું છું એ જે તે વખતના મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોનો કે એ ભારત દેશની ભૂમિ પસંદ કરીને આજ દિવસ સુધી આપણા સાથે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈના રીતે રહે છે, તો આપણે એ ન ભૂલવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ટાર્ગેટ કરી અને દેશની અંદર જે માહોલ બગાડે છે તે આ દેશની આવનારી પેઢીઓ માટે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ, બધા માટે બહુ ખરાબ છે. આપણે ભારત દેશ છે, હર હંમેશા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપણે ભણતા હતા ત્યારે એમ કહેવામાં આવતો, એ નારો અત્યારે ક્યાંક ને ક્યાંક દૂર થઈ રહ્યો છે. આપણે ભારતીય છીએ અને ભારતીય રહેશું. હું આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકારને નમ્ર વિનંતી કરું છું કે આ ભયમુક્ત ભારતની પ્રજાને ભયમુક્ત ભારત જોઈએ છીએ. કોઈ પણ એક સમાજ કે એક વર્ગને બીવડાવીને અગર તમે સત્તા કરતા હો તો એવી સત્તાને લાલચ છે. આ સત્તાને જોઈએ આવી. દર્શક મિત્રો, જેમ રાણુભાઈ વાત કરી કે દરેક સમાજના લોકોનો આપણી આઝાદીમાં યોગદાન રહ્યું છે. હું ખાસ વિનંતી કરીશ કે જો એ યોગદાનને યાદ કરવું હોય તો જે ઇન્ડિયા ગેટ બનેલો છે એના ઉપર શહીદોની એક યાદી બનેલી છે, એ તમે જરૂરથી વાંચજો, જેથી તમને ખબર પડશે કે કયા સમાજનું કેટલું યોગદાન છે. રાણુભા 2 કરોડ રોજગારીની વાત હતી, 15 લાખની વાત હતી, 2022માં બધાને પાકા મકાન બની જશે, બુલેટ ટ્રેન છે, ખેડૂતોને આવક ડબલ થશે, 2022માં બુલેટ ટ્રેન ચાલશે, દરેકને પાકા મકાન મળશે. હવે એ લોકો પ્રશ્નો ન પૂછે માટે જ આવા મુદ્દાઓ ઉછાળવામાં આવે છે કે એ જે મૂળભૂત પાયાની સુવિધાઓ છે લોકો એને ભૂલી જાય અને આના તરફ જ માત્ર ચર્ચાઓ થાય. અને ગોદી મીડિયા તો તમને ખ્યાલ છે કે જે મુદ્દા ઉપરથી આવે છે એની જ ચર્ચા કરજો. તો આ મુદ્દાથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે જ આવા મુદ્દાઓ ઉછાળવામાં આવે છે. બિલકુલ સાચી વાત છે દત્તેશભાઈ. કારણ કે જો પ્રજા ફ્રી હશે અને કાંઈ પણ હિન્દુ મુસ્લિમમાં કે આવી પ્રવૃત્તિઓમાં નહીં હોય તો સરકારને સવાલ પૂછશે કે અમારી રોજગારી ક્યાં ગઈ, અમારું આરોગ્ય ક્યાં ગયો, અમારું એજ્યુકેશન ક્યાં ગયો. એ પ્રશ્ન ન પૂછે એના માટે આવા કાવતરાઓ થઈ રહ્યા છે. હું ભારતીય જનતા પાર્ટીને કહું છું કે આવી રાજનીતિ ન રમો, અને હું ભારતની પ્રજાને પણ કહું છું કે હવે આપ ઓળખી જાઓ, આપણે હિન્દુ મુસ્લિમ કે કોઈ પણ સમાજ વિશે નહીં, આપણે ભારતીય ભાઈ છીએ, એ રીતે ચાલવાનું છે. આ કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિઓ હોય, કોઈ પણ સમાજને સમાજ સાથે ઝઘડાવાની વાત કરે, પછી આપણે જોઈએ છીએ કે આપ વાત કરી પાકા મકાનોની, તો પાકા મકાન તો હજી આપ્યા નથી, પરંતુ જે બિચારા ગરીબ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, એ ક્યાંક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોય. આપણે એક વિડીયો સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે પોલીસ સાથે બંદોબસ્ત રાખી અને બુલડોઝરથી એના મકાન પાડવામાં આવે છે. એક નાની દીકરી છે બિચારી, ચોપડા પોતાના લઈ અને નીકળે છે. એ ક્યાં સુધી યોગ્ય છે? આપ ત્યાં બેઠા છો દિલ્હીમાં, મહેલોમાં બેઠા છો. આ ભારતની પ્રજાના રૂપિયા છે. આ ભારતની પ્રજાને જમીન ઉપર પણ રહેવાનો અધિકાર નથી. કાચા મકાનો, જ્યાં સુધી તમે પાકા મકાનો આપવાની જવાબદારી કોની છે? સરકારશ્રીની છે. 28, 30, 32 વર્ષ ત્યાં ગુજરાતની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. 10-11 વર્ષ ત્યાં કેન્દ્રમાં સરકાર છે. તમે ગરીબ માણસોને મકાન પાકા તો આપ્યા નથી, પરંતુ જો છે એ તો કમસે કમ એમાં રહેવા દો. ગરીબ માણસો ક્યાં રહેશે? દર્શક મિત્રો, વિચિત્રતા એ છે કે આ જગતમાં ચકલીને પોતાનો માળો બનાવવાનો અધિકાર છે, કૂતરો પોતાની રીતે ઘર બનાવીને રહે છે, જંગલમાં અનેક જાનવરો પોતાના મકાનો બનાવીને રહે છે, પરંતુ જે સત્તામાં બેઠેલા છે એમની જવાબદારી છે લોકોને પાકા મકાન આપવાના, પરંતુ એ પાકા મકાન તો નથી આપતી, પરંતુ હયાત એમના જે કાચા મકાનો છે એ પણ તોડે છે. રાણુભાઈ, એનામાં પણ ક્યાંક ને ક્યાંક કોઈક સમાજને ટાર્ગેટ કરીને અથવા કોઈ વિસ્તારને ટાર્ગેટ કરીને કરતા હો. આપણા હર્ષભાઈ સંઘવી મોટી વાતો કરે છે, બુલડોઝર તો ફરશે, પરંતુ આ બુલડોઝર તો માત્ર નાના માણસો ઉપર ફરે છે. કોઈ મોટા બુટલેગરો છે કે ભૂમાફિયાઓ છે કે ગૌચર દબાણવાળા ઉપર તો કોઈ એમનો બુલડોઝર ફરતો નથી. આ પણ મુદ્દો બહુ સરસ છે લતેશભાઈ. ગૌચરની વાત કરીએ તો અદાણી ફાઉન્ડેશન દ્વારા હજારો એકર મુન્દ્રામાં તેમજ અન્ય જગ્યાએ જે વીજ લાઇન, વીજ ટાવર હોય કે ગૌચરની હજારો લાખો એકર જમીન દબાવી નાખી છે, તેના વિરુદ્ધ ક્યારે હર્ષભાઈ સંઘવી કરશે એમના વિરુદ્ધ કાર્યવાહી? અદાણી વિરુદ્ધ કરશે. પછી બોર્ડર એરિયા છે, જે સંવેદનશીલ એરિયો છે આપણો, ભારતની અને પાકિસ્તાનની બોર્ડર અંદર
એકદમ અત્યારે પણ જો કોઈને કામ કરવા જવું હોય તો બીએસએફ અને પોલીસની મંજૂરી લઈ પાસ બનાવી અને જવું પડે છે. ત્યાં હજારો નહીં પણ લાખો માણસો કામ કરે છે. એ ખરેખર દુઃખદ બાબત છે. તમે બોર્ડર પણ સુરક્ષિત નથી રાખી, ગૌચર પણ સુરક્ષિત નથી રાખી, તમે બીએસએફને પણ આગળ ખસેડી નાખી. તમે શું સાબિત કરવા માંગો છો? દેશની સુરક્ષા બાબતે પણ આવું જો થતું હોય તો એ ગેરવ્યાજબી વસ્તુ છે અને ભારત દેશને નુકસાન છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે છે ને કાલે ચાલી જશે, પરંતુ આ જે થાય છે એ બહુ ખરાબ થાય છે. ને હું તો ભારતની પ્રજાને, ખાસ કરી ગુજરાત અને કચ્છની પ્રજાને અપીલ કરું છું કે આપણે દરેક સમાજના લોકો સાથે દુઃખ સુખમાં રહી અને એકબીજાના કોઈ બીજા ઉપર અન્યાય થતો હોય તો એની સાથે ઊભા રહી. એ ન જો કે કઈ સમાજનો છે, કાલે મુસ્લિમ સમાજનો વારો છે તો પરમ દિવસ રાજપૂત સમાજનો વારો છે, પછી દલિત સમાજનો વારો છે, ભાનુશાલી પટેલ હોય, પાટીદાર સમાજ હોય, દરેકનો વારો આવશે. આ લોકો કોઈને મૂકવાના નથી. આ ના રામના છે ના રહીમના છે. આ માત્ર હરામના ભેગા કરવામાં જ પડ્યા છે. આ લોકોને કોઈ મતલબ નથી. દેશને અંગ્રેજો જેમ લૂંટી રહ્યા હતા એમ જ આ લોકો લૂંટી રહ્યા છે. તમે વિચાર કરો, આપણે એક ગાડી લઈએ એનો ટેક્સ અલગથી ભરવો, પછી રોડ ઉપર ચલાવીએ તો એનો રોડ ટેક્સ અલગ આપો, ટોલ ટેક્સ અલગ આપો, રસ્તાના ઠેકાણા નથી અને ટોલ ટેક્સ જોઈએ. મતલબ ગરીબ માણસ હશે કોઈ તો એ રોજીરોટી કમાવતો હશે, જો બેંક સાથે આધાર કાર્ડ કનેક્ટ કરીને આ લોકો જોવા માંગે છે કોઈ 2000 પર કમાવતો હોય તો 1000 રૂપિયા સરકાર લઈ લે છે. તો ગરીબ માણસ કેવી રીતના ચાલશે? આ ભારત દેશની અંદર ગરીબી મિટાવવા નથી માંગતા, આ ગરીબોને જ મિટાવવા માંગે છે. એ ધ્યાન રાખીને ભારત દેશ અને કચ્છ અને ગુજરાતની પ્રજાને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ લોકોના કોઈ પણ વાતોમાં આવે નહીં. એકબીજા સાથે પ્રેમ, સુલેહ, શાંતિ અને જળવાઈ રહે અને દેશના કેમ હિતની વાત છે એના માટે જ્યાં જ્યાં લડત લડવી પડે લોકશાહીના ડબે ત્યાં દરેક સમાજના લોકોને લડવું જોઈએ. દર્શક મિત્રો, બહુ વિચિત્ર વાત છે કે ગૌચર જમીન જે મુન્દ્રાની નજીકના વિસ્તાર હતા ત્યાં ગૌચર જમીન ઉપર ગામવાળાએ બહુ લાંબી લડાઈ લડી અને હાઈકોર્ટે આદેશ આપ્યો કે એ ગૌચર જમીન કલેક્ટર અદાણી પાસેથી SEZમાંથી લઈ અને ગામજનોને આપે. 11 વર્ષની લડાઈ બાદ એ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો અને 4 જ દિવસમાં એ ઓર્ડરને સ્ટે મળી ગયો. તો વિચારો કે સામાન્ય વ્યક્તિ માટે આ જે અધિકારીઓ છે કે અદાલતો છે એ સામાન્ય વ્યક્તિ માટે બહુ જ અઘરી થઈ ગઈ છે. રાણુબા, અદાલતોમાં પણ લોકો જાય છે, ન્યાય નથી મળતો અને અંતે લોકો પાસે કોઈ રસ્તો નથી લેતો. તમને એવું લાગે છે કે આ ક્યાંક ને ક્યાંક નક્સલવાદનો બીજ સરકાર પોખી રહી છે? બિલકુલ રતેશભાઈ, આપણે હમણાંનો જે કિસ્સો જોયો હતો સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝપેપરોમાં કે એક દિલ્હીના હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જજના ઘરે આગ લાગે છે અને પૈસા આમ થપે થપા પડ્યા હોય છે. યશવંત વર્મા એવાના ઘરે આટલા પૈસા પડ્યા હોય છે તો આ પૈસા ક્યાંથી આવે છે? પૈસા ક્યાંથી આવે? જો સાચા ઈમાનદાર જજ કે મેજિસ્ટ્રેટ હોય એમને ક્યાંક ને ક્યાંક દબાવવાની કોશિશ કરવામાં આવે છે અથવા એમની બદલી કરવામાં આવે છે અને અમુક કરપ્ટન અધિકારીઓ છે એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી. તો આ દેશની હાલત બહુ ખરાબ થશે. ઘણા બધા અધિકારીઓ આપ ગુજરાત અને ભારત દેશની અંદર આપ લિસ્ટ બનાવો. લિસ્ટ જો અર્થસંઘવી બનાવવા જ માંગે છે તો એવો લિસ્ટ બનાવો. કેટલાક કરપ્ટેડ અધિકારીઓ છે, પ્રજાના કામ કેમ નથી કરતા? 11 વાગે પહેલાં સમય હતો આપણો ઓફિસોનો 9 વાગ્યાનો, પછી 10 વાગ્યાનો, અત્યારે 11 વાગ્યાનો થઈ ગયો. આખો દિવસ ગામડાની પ્રજા હોય કે શહેરની પ્રજાના માણસો કચેરીઓમાં ધક્કા ખાય, ત્યાં બેઠા હોય, ત્યાં કામ નથી કરવું, ઓફિસોને આમ સહયોગ કરે. જો ક્યાંક ને ક્યાંક આવો વ્યવહાર આપવામાં આવે, રિશ્વત આપવામાં આવે તો જ કામ કરે, નકા નહીં કરે. ધારાસભ્ય, સંસદ સભ્યની કાંઈ ચાલતી નથી. તો આ દેશ કઈ તરફ જઈ રહ્યો છે? આ લોકોને કોણ કહેશે? SEB છે, ટ્રેપ કરે છે, એનો લિસ્ટ બનાવો, એની સરઘસ કાઢો, એનો વરઘોડો કાઢો. જેની કને બેનામી સંપત્તિઓ છે, આવા મેજિસ્ટ્રેટ છે, આના ઘરે આટલા પૈસા પકડાણા છે તો આની સરઘસ કાઢો દિલ્હીમાં. હર્ષભાઈને હું આ માધ્યમથી એક વિનંતી કરવા માગું છું કે
એવા ખાતાઓનો જો લિસ્ટ બનાવવામાં આવે કે જ્યાં ભ્રષ્ટાચાર હોય તો દરરોજ મોટા ઉપાડે વાંચતે ગાજતે વરઘોડા નીકળે એમ છે. રાણુભાઈએ જેમ કીધું કે એસીબીમાં પકડાયા છે, એ અધિકારીઓના વરઘોડા નથી નીકળતા. આખા ગુજરાતમાં એક પણ એવો ગામ નથી જ્યાં ગૌચર ઉપર દબાણ ન થયું હોય, એ દબાણકારોના વરઘોડા નથી નીકળતા. કરોડોની સરકારી જમીન ઉપર દબાણ કરેલા ભૂમાફિયાઓના વરઘોડા નથી નીકળતા. પરંતુ વરઘોડા જેમ ગોપાલભાઈ ઇટાલિયાએ કીધું માત્ર ચપ્પલ ચોરોના વરઘોડા નીકળે છે અથવા ગરીબો જેના પહોંચ નથી એવા લોકોના જ વરઘોડા નીકળે છે. આ ગુજરાતની સચ્ચાઈ છે. રાણુભા, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. તો આ રાણુભા હતા જેમણે આખા દેશની હાલની જે હાલાત છે એના ઉપર એક નજર કરી અને જે મોટા વાયદાઓ હતા, 2 કરોડ રોજગારીની વાત હોય કે 15 લાખ રૂપિયાની વાત હોય કે બુલેટ ટ્રેનની વાત હોય, ખેડૂતોની આવક ડબલ થવાની વાત હોય કે પાકા મકાન મળવાની વાત હોય, એક પણ વાયદા પૂરા ન થયા. એ વાયદા પૂરા ન થયા એટલે લોકો પ્રશ્ન પૂછે તો જવાબ આપવો પડે. એટલા માટે લોકોને આવા મુદ્દાઓમાં ઉલઝાવી અને દેશને ક્યાંક ને ક્યાંક અધોગતિ તરફ વાળી રહ્યા છે તેવું પિક્ચર અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નમસ્કાર, હું દતેશ ભાવસાર, આવાસ જનતા તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.